મોટી વિગત અહીંયા સામે આવી રહી છે। જૈશ એ મોહમ્મદ સંગઠન સાથે આ આરોપીઓ આ આતંકીઓ સંકળાયેલા હતા। ગુજરાતમાં રહીને દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા। ગુજરાત એટીએસનું પાટણ અને બનાસકાંઠામાં આ સફળ ઓપરેશન 7 જેટલા આતંકીઓ ઝડપાયા છે। વધુ વિગત સાથે ન્યૂઝરૂમથી સંજય ચૌધરી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। સંજય, અગાઉ પણ પાટણમાંથી આવા આતંકીઓ ઝડપાઈ ચૂક્યા છે। ફરી એકવાર પાટણમાંથી 5 જેટલા આતંકીઓને દબોચી લેવામાં આવ્યા અને બનાસકાંઠામાંથી 2 તમામ જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની વિગતો સામે આવી છે। સૌથી મોટી વાત કે રાજ્યમાં રહીને જે દેશ વિરોધી તેઓ પ્રવૃત્તિ કરતા હતા, હજી કેટલા લોકો આની પાછળ સંડોવાયેલા છે? એટીએસ આગળ કેવા પ્રકારની કાર્યવાહી કરશે? હેતુ જે પ્રમાણેની માહિતી મળી રહી છે, ગઈકાલ બપોરથી જ એટીએસની ટીમોએ આ વિસ્તારની અંદર ધામા નાખ્યા હતા। જે અગાઉ 8 આતંકવાદીઓ પકડાયા હતા પાટણ અને બનાસકાંઠા ગામોમાંથી ઝડપાયા છે। ખૂબ જ મોટી અને ચિંતાજનક વાત એ છે કે આતંકવાદીઓના કનેક્શન હવે માત્ર મોટા શહેરો પૂરતા લિમિટેડ નથી રહ્યા, પરંતુ તેઓ હવે ગામના જે યુવાનો છે તેમને પકડી અને તેમની સાથે સંકલન સાધી અને આતંકી નેટવર્ક અથવા તો સ્વીપર સેલ જેવું એક નેટવર્ક બનાવી અને આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી હોવાનું આ એક ષડયંત્રનો મોટો પર્દાફાશ થયો છે। ગઈકાલ બપોરથી જ એટીએસની ટીમો છે પાટણ અને બનાસકાંઠાના વિવિધ ગામોમાં ધામા નાખ્યા હતા અને સમગ્ર જે લોકો હતા જે આંતરિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે તેમને પકડવા માટે અને તેમની પાસેથી કઈ પ્રકારની સાહિત્ય અને કઈ રીતે એ આતંકવાદીઓ સાથે સંકળાયેલા હતા અથવા તો આતંકી સંગઠનો સાથે સંકળાયેલા તેના તાર મેળવ્યા હતા અને તેમાંથી ત્યારબાદ તેમને 7 આતંકવાદીઓને અત્યારે ઝડપી પાડ્યા છે। આ તમામ આતંકવાદીઓ જૈશ એ મોહમ્મદ જે આતંકી સંગઠન છે જેના મૂળ છે પાકિસ્તાનમાં છુપાયેલા છે અને પાકિસ્તાન થ્રુ આ ઓપરેટ કરવામાં આવે છે, એ તેમની લિંકો મેળવી અને તેમને પકડી પાડવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। જે પાટણના ગામો છે ચાટાવાડા, નેદરા, હૈદરપરા અને ખડિયાસરમાંથી અને બીજા 2 બનાસકાંઠાના કમાલપુરામાંથી 2 આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે। અત્યારે એટીએસની ટીમ એ સંપૂર્ણ તપાસ કરી રહી છે અને જે લિંક કોની સાથે સંકળાયેલા હતા, પાકિસ્તાની હેન્ડલરો કોણ હતા એની પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। એટલે કે મોટા આતંકી ષડયંત્ર અને સૌથી જે મોટો પ્રયાસ છે આતંકી સંગઠનો તરફથી, ખાસ કરીને જૈશ એ મોહમ્મદ કે જે ભારતમાં વર્ષોથી આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવી રહ્યું છે, એ એવા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે કે જે નાના ગામડાઓમાંથી આવી રહ્યા છે, નાના ગામડામાંથી આવે છે। પહેલા મોટા શહેરોમાં લોકોને ટાર્ગેટ કરીને તેમની સાથે લિંક કરી અને આતંકી નેટવર્ક બનાવવા માટેનું એક ષડયંત્ર થતા હતા, પરંતુ હવેની આ જે આતંકવાદીઓની જે ફિરત છે એ પણ બદલાય છે। નાના લોકોના નાના ગામમાં નાના વ્યક્તિઓને અને ખાસ કરીને યુવાનો જે 18 થી 21 વર્ષ આસપાસના હોય છે તેમની અંદર જે કટ્ટરતાનું ઝેર ભેળવી અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે ઉશ્કેરી અને તેના માટેનું નેટવર્ક બનાવવું, આ તેમની પાછળનો એક ઈરાદો હતો। પછી હજુ આ કયા હુમલાને ષડયંત્ર અંજામ આપવાના હતા, તેની પાછળ શું નેટવર્ક હતું, તેની પાછળ કોણ સંકળાયેલા છે, આ તમામ વિગતો થોડી વારમાં સામે આવશે। એટીએસ તરફથી અત્યારે હાલમાં આ માહિતી આપવામાં આવી છે કે 7 આતંકવાદીઓને, અગાઉના 8 અને અત્યારના 7 એટલે ટોટલ લગભગ એક અઠવાડિયાની અંદર 15 જેટલા આતંકવાદીઓને પકડવામાં સફળતા મળી છે। હેતુ, બિલકુલ, આભાર વિગતો બદલ।